ભરૂચમાં શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન। શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દ્વિતીય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ અને વાર્ષિક સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ ગજાનંદભાઈ મહંતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મંગલ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આ પ્રસંગે 6 જેટલા બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ ધારણ કરી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને બાળકો દ્વારા પ્રસ્તુત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે જનોઈ એ માત્ર સૂત્રનો દોરો નથી પરંતુ જ્ઞાન અને સંસ્કારના સિંચનનું પ્રતીક છે। આવા સામૂહિક આયોજનોથી સામાજિક એકતા વધે છે અને આર્થિક ભારણ પણ ઘટે છે। કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સેવામાં ફાળો આપતા રાહત દરે ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રામપ્રકાશભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી ભગવાનભાઈ મહંત, પિયુષભાઈ વૈદ્ય, અતુલભાઈ મહંત સહિતના આગેવાનો અને મહિલા મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રગતિબેન મહંત દ્વારા કરવામાં આવી હતી। ગણતરી કરી છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આમ તો પૌરાણિક સમયમાં ચારે વર્ણ જનોઈ ધારણ કરતા હતા, પરંતુ હમણાં ધીરે ધીરે એ જનોઈ ધારણ કરવાનું ક્રમશઃ લુપ્ત થતું ગયું છે અને એ બચાવવાનું ભગીરથ કાર્ય જ્યારે આપણી આ સંસ્થામાં રેવા રામાનંદી સમાજ તરફથી કરવામાં આવી રહી છે, એટલે સંસ્થાના આયોજકોનો અને આપ સૌનો જે આજે ભરૂચ, સુરત, વડોદરા અને એના આજુબાજુના વિસ્તારથી પધારેલા છો, તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું। મારું નામ ગજાનંદ ચતુરદાસ મહંત, શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। અમે રેવા રામાનંદી સમાજ ટ્રસ્ટ તરફથી સામાજિક કાર્ય કરીએ છીએ, જેવી રીતે કે નોટબુકોનું વિતરણ કરવું, કોઈ હોનારત થાય તો કીટ આપવી, શિક્ષણને લગતું કંઈ બી હોય, દાખલા તરીકે અમે ચોપડાનું વિતરણ કરીએ છીએ અને એક ચોપડાની કિંમત અમે 20 રૂપિયા રાખેલી છે। અને સમૂહ જનોઈનો એક અમે કાર્યક્રમ રાખીએ છીએ। સમૂહ જનોઈની અંદર લગભગ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા સુધી ખર્ચો થાય છે। એ ખર્ચો બચે વત્તા અમારા સમાજનું સંગઠન એક રહે, એ હિસાબે અમે સમૂહ જનોઈનું બી આયોજન અમારા શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ।